આજ મારી વેડવા વાઘરી દેવી પૂજકની દેવ મારી મેલડી વોરાના કળ ભાગલાની માલિપા પૂજાય છે સાહેબ. 300-350 વર્ષના વાણા વાઈ ગયા. એ વડવાનું કેવું કામ કર્યું છે અને કેમ મારી મેલડીને એ વેડવા વાઘરી દેવી પૂજકે આ વોરાની પરિવારની માલિપા એના વડવાને કાંઈક મારી મેલડી આપી છે. એટલે બાપ મારી પાસે તને દે હું કાંઈ નથી, પણ આજે એક મારા કરમ ભાગલાનો ધણી મેલડી છે ને, આજ મેલડી હું તને દેતો જાઉં છું સાહેબ. પણ મેલડી કેવા સમયે માણા આપે અને ક્યારે આપે સાહેબ એની કોઈને ખબર નથી હોતી. પણ એક દી વેરણ વગડાની માલિપા એ દેવી પૂજક વેડવો વાઘરી નાનું એવું ઝૂંપડું બાંધીને રહે, પણ ઝૂંપડાની માલિપા પોતાને ગરીબાઈ આંટો લઈ ગઈ છે સાહેબ. એક દી, બે દી, 3 દી, અઠવાડિયાની માથે મહિના, 7, 8 અને 9 મહિના જેને પૂરા થયા ને, વેડવા વાઘરી દેવી પૂજકના ઘરેથી બાઈ છે જેને પેટ ઓથાણ રહ્યું છે સાહેબ. પેટની માલિપા બાળક છે, પણ 9 મહિના જ્યારે પૂરો થવાનો સમય આવ્યો, તૂટલ ફાટલ ખાટલીની માલિપા હોતી હોતી દેવી પૂજકની દીકરીએ એટલું કીધું, સ્વામિનાથ, હા સ્વામિનાથ, મારા પેટની માલિપા પ્રસૂતિની વેદના મને શરૂ થઈ ગઈ છે. પણ બાપ આપણા ગરીબ ઝૂંપડાની માલિપા ખાવા માટે ખોરી જાર નથી, તો તમે ગમે એમ કરીને થોડું જાજુ મારા માટે ખાવાનું લઈ આવો. પણ સાહેબ જેને ગરીબાઈ આંટો લઈ ગયો હોય ને એને ખબર હોય ક્યાંથી લાવે, કોણ આપે, અને ગરીબને કોઈનો હાથ પડે બાપ. પણ એમ કરતા કરતા મેઘલી અંધારી રાત મળી ગઈ સાહેબ. મેઘલી અંધારી રાત મળી ગઈ. ઝૂંપડાની માલિપા દેવી પૂજકની દીકરી બાઈ રોવે, રધન કરે, વેદનાનો કોઈ પાર નથી. એટલે બૂમ મંડી ગઈ, અવાજ મંડી ગઈ પાડવાનું. પોતાના સ્વામિનાથને કીધું, સ્વામિનાથ તમે મારી બાજુમાં ભર્યું સાહેબ. અને આવો સમય હોય ને સાહેબ, ગામડાની માલિપા તો કદાચ 5-25 બહેનો દીકરીઓ ભેગી થાય, અરે કોઈ સુયાણી બહેનો પણ આવે. પણ વગડાની માલિપા સાહેબ હાવ વેરણ વગડો, 2 જ માણા, ત્રીજું કોઈ નથી. પણ જેને પશુતીની વેદનાનો કોઈ પાર નથી, એટલે પોતાના ધણીના હાથની હારે હાથેડીને મેળવી મુઠ્ઠી વાળીને બાઈએ એટલું કીધું, હવે તમે જાઓ, ગમે એમ કરી અને મારી માટે કાંઈક ખાવાનું લઈ આવો. અને ખાવાનું નહીં લાવો ને તો પશુતીની વેદનાને, એ બાળકનો જન્મ થયા પછી ભૂખ લાગે ને, એ ભૂખની વેદનાની તો ખબર જેને જન્મ આપ્યો એને ખબર હોય, તમને ન ખબર હોય. જા જા તું મારા માથાનું 1700 મારી માટે ગમે એમ કરીને ક્યાંકથી ખાવાનું લઈ આવી, નગર બાળકનો જન્મ થાય છે એટલે હું મારા બાળકને ખાઈ જઈશ. સાહેબ ધણીનો કોઈ ધણી ન હોય, પણ જેનો મેલડી ધણી હોય. એક બાજુ બાઈ તૂટલ ફાટલ ખાટલીની માલિપા તડફડિયા નાખે છે, જેને વેદનાનો પાર નથી. એ ખાટલીનો પાયો પકડી અને પોતાનો ધણી, દાઢી મૂછનો ધણી, દેવી પૂજકનો દીકરો રોવા બેઠો. એ ગાંડી, આ વગડાની માલિપા આપણે ઝૂંપડું બાંધીને રહી છીએ, ફરતા ગામમાં ક્યાંય આપણી એવી ઇજ્જત આબરૂઈ નથી કે આપણને કોઈ શેર લોટે આપે. પણ અડધી રાત થઈ ગઈ છે, દિવસ ઉગે ને હું કાંઈક કરીશ. સ્વામિનાથ ત્યાં સુધી હું જીવીશ ને, જો કદાચ જીવીશ ને બાળકનો જન્મ થઈ જાય છે ને, તો હું મારા બાળકને ખાઈ જઈશ, પછી તું મને કાંઈ કહેતો નહીં હો. કોને કહું મારા ગરીબ ઝૂંપડામાં કોણ સાંભળે. જા જા, હજી તને કહું છું, જો તારા બાળકને જીવતું રાખવું હોય ને મને જીવતી જોવી હોય ને
ગમે એમ કરીને મારા માટે કાંઈક ખાવાનું લઈ આવે. આમ કરતાં કરતાં સાહેબ વહેલું પરોડ્યું 5-6 વાગ્યા ને માળામાં પક્ષી માંડ્યા ઉડવા, ગાયોના ડોકેથી કાળા છૂટા 7 વાગ્યાનો સમય બન્યો. એની પાસે કાંઈ નહોતું સાહેબ. આજની તારીખમાં સાહેબ આ વાતો કરવી ને એને કદાચ વરા વીતી ગયા છે, પણ અત્યારે આ સમયમાં ઘણાની પાસે એવો દિવસ સમય આવી જાય. આ તો ભગવાન માતાજીની દયા છે, આપણને બધું આપ્યું છે, લીલા પીળા પહેરવી છે એટલે ખબર નથી, પણ આજની તારીખમાં એવા દિવસો માણસો કાઢે છે. બાઈના માથે આમ કપાળની માથે હાથ મેકીને એકલું કીધું હમણાં ગયો એવો આવું છું, પણ જોજે કાંઈ કરતી નહીં હો. હૈયામાં હિંમત રાખજે, અને કદાચ મારી હાજરી ન હોય ને બાળકનો જન્મ થાય ને તો મારા બાળકને તું માં મટી મટીને ડાકણ ન બની જાતી, મારા બાળકને ભરખી ન જાતી હો. આટલી હું તને ભલામણ કરતો જાઉં છું. અને સાહેબ જે કાંઈ ફાટલ તૂટલ લુગડા બસકામાં બાંધ્યા હતા ને બસકાને ખોલી અને એના બાપ દાદાની એક પાઘડી હતી ને પાઘડીના આટાની માલપા 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડીનું હતું ને મેલડીનું ફળું બહાર કાઢ્યું. પણ ક્યાં જાય એ ફળાને લઈ આમ કપાળે અડાડી અને ધ્રુસકા ભરીને એક બાજુ ઝૂંપડાની માલપા પોતાની ગરીબ બાઈ રોવે છે ને ઝૂંપડાની બહાર પોતાનો ધણી દેવી પૂજકી વેડવો વાઘરી રોવે છે. શું કામ રોવે છે ખબર છે? માં, મારી પાસે હીરા ઝવેરાત માણેક મોતી કે નવલખો હારે નથી, કોઈ હોની માજનના દુકાને જઈને હોય ને ગીરબે મેકું, પણ મારી પાસે તો એક નવલખો હાર સમાન મારી મેલડી દેવ તું છો ને. મારી આજ મારી વસ્તીને જીવતી રાખવા, મારી બાઈને અને મારા સંતાનને જીવતું રાખવા હાલ મારી મેલડી આજ હું તને ક્યાંય ગીરવે મેકવા જાઉં છું. પાઘડી બાંધી હાલી નીકળ્યો મારી મેલડી દેવી. પણ બાપ, દુનિયાની માલપા વાઘરિયા વંશની મેલડીનું નામ પડે તો દુનિયામાં ફે ફાટી જાય છે. પણ મારી મેલડીનું ફળું લઈને ધીમે 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 હાલ્યો જાય, પણ ક્યાં ગયો? ખોજાની કરિયાણાની દુકાન હતી ને કરિયાણાની દુકાનનું પગથિયું ચડ્યો, પણ જેના દેહ ડગમગે છે, જેની કાયા ધ્રુજે છે કે શેઠ મને કાંઈ કહે છે, શેઠ મને પગથિયા ઉપરથી હેઠો ઉતારી દે છે. પોતાના ઘરે બાઈને જે પશુતીની વેદના છે, એક બાજુ નજરે પોતાની બાઈ છે અને એક નજરની માલિપા પોતાની મેલડી દેવનું ફળું છે. પણ બાપ, ઈ દેવી પૂજકનો દીકરો ખોજાની દુકાનનું પગથિયું ચડી તેલ, ગોળ, ઘી, લોટ જે કાંઈ લેવું હતું, પશુતી વખતે જે બેનને શીરો બનાવીને ખવારવા માટેની જે સામગ્રી હતી ને સામગ્રી લઈ અને એક કપડાની માલપા પોટકું બાંધી અને પછી ઓલા શેઠ દુકાનદારે એટલું કીધું, પૈસા? હા હા, પૈસાનું કીધું ને સાહેબ. એ પોટકાને એક બાજુ મેકી 2 હાથ જોડીને એટલું કીધું, શેઠ મારી પાસે રૂપિયા નથી. તો કેવો જ્ઞાતે છે બાપુ? વગડાની માલપા મારું સાજલ સાપરું છે, મારા ઘરેથી બાઈને પશુતીનો સમય છે. શેઠ એને વેદનાનો પાર નથી, ખોબે આહુને રોવે છે ને મને એને કીધું કે તું મારી માટે કંઈક ખાવાનું લઈ આવ.
અને તું જો ખાવાનું નહીં લાવી ને તો હમણાં મારા બાળકનો જન્મ થાય છે ને બાળકને ખાઈ જાય છે. શેઠ આવા શબ્દને સાંભળીને હું તમારી દુકાને હટાણું કરવા માટે આવ્યો છું. હા હા સાહેબ, શેઠ કાંઈ બોલ્યા નહીં, પણ દેવી પૂજકનો દીકરો સાહેબ. જોકે વાઘરી શબ્દ તો અત્યારે ન બોલાય, સરકારનો નિયમ છે, પણ છતાંય હું બોલું છું કે જેને વાઘરિયા વંશની દેવી કહેવાય સાહેબ. દેવી પૂજકના વંશની ન કહેવાય, પણ વાઘરિયા વંશની દેવી કહો ને, હાથમાં પતાળની માલિપા હોય તો મારી મેલડી બહાર આવે છે, એ મારી મેલડી છે. અને સાહેબ આપણે તો હું માની એકવી દેવીને, હે જે દેવી પૂજક સમાજ માને છે ને એમાંથી ને આપણે એક પાર હતી ભારે આ દેવીઓને નથી માનતા સાહેબ. અરે ચિથરાનો કદાચ દેવી પૂજક એ વાઘરીનો દીકરો જેના નામની સુંદરી એ બેને કદાચ દેવી પૂજકની દીકરી ઓઢી હોય ને, એ બેની સુંદરી ઓઢે, એના બે ધણી હોય. આપણા બધી જે બાયું રહી ને એનો એક ધણી છે, પણ દેવી પૂજકની બાયું રહી ને એના બે ધણી છે. એનો હું ખુલાસો કરી દઉં કે એક જેના માવતરે જે દીકરાને કબૂલ કર્યો હોય ને કે આ દીકરો અમારી દીકરી લાયક છે, 4 ફેરા ફરે, એક ધણી ઈ અને બીજો ધણી એના ધણીના મઠમાં બેઠેલી એની દેવી હોય ને, આ ધણી, આ બે ધણી હોય છે. બે ધણી સિવાય ત્રીજો એનો ધણી નો દુનિયામાં જેટલા છે એના ભાઈ બાપ હોય. ત્યારે સાહેબ એમ કે ક્યાં ગઈ મારી વાઘરિયા વંશની દેવી? અને હાથમાં પતાળની માલિપાથી કદાચ કાદવમાં બેઠી હોય ને તો એ મારી મેલડી કાદવ હોતી બહાર. મારી પાસે રૂપિયા નથી, મૂડી નથી, તો પછી સાહેબ માથે બાંધેલી પાઘડી એક આંટો, બીજો ત્રીજો આંટો ઉખાડી એમાંથી 3 ઇંચનું લાકડાનું ફળું કાઢી અને શેઠનું જે ત્રાજવું હતું ને સાહેબ, એ ત્રાજવાની કાંટાની મારી પાસે ત્રાજવામાં મેલડીને મેક્યો છે. 2 હાથ જોડી, એક આંખમાં શ્રાવણ ને એક આંખની મારી પાસે ભાદરવો હાલ્યો જાય. એને એટલું કીધું કે શેઠ મારી પાસે કાંઈ રૂપિયા નથી, પણ મારી 71 પેઢીના મારા દેવી પૂજક વાઘરિયા વંશની જે મારી દેવી છે ને, મારું અમૂલા મૂલ, હે મારો નવલખો હાર, મારી મેલડી છે ને, એ તમારા દુકાને ગીરવે મેકતો જાઉં છું. જેથી હું 2 માણા કાળી મજૂરી કરશું ને, રૂપિયા તમારા જે નામું ભરે એટલા થાય છે ને, તેથી હું મારી દેવીને છોડાવી જાય. મારી મેલડી દેવનું ફળું મેલી ઓલા શેઠને વતન આપી હાલી નીકળ્યો. મારી મેલડી દેવનું ફળું ત્રાજવાની માલપા એક સાબડામાં મેકી અને શેઠને એટલું કીધું કે શેઠ તમારાથી થાય ને તો મારા બાપની દેવીની 3 અગરબત્તી કરજો. એ શેઠ તમારું મારી દેવી કામ કરશે, હે તમારું કામ મારી દેવી કરશે. દુનિયામાં લાંબી આંગળી કરણ જો આંગળીની માથે હાલી ન જાય ને તો મારી દેવી પૂજકની ભક્તિમાં ભૂલ પડી ગઈ હોય બાપ. એ શેઠ મારી દેવીને ક્યારેક ટકોરો તો કરજો, પણ શેઠ દુનિયામાં બધું કહેજો પણ મારી દેવીને કોઈ દી ગાળ ન દેતા હો. મારી દેવી તમારું કામ કરશે પણ મારા બાપની દેવીને કોઈ દી ગાળ ન દેતા. સાજલ સાંભળે મારી મેલડી દેવી. આવડો શેઠની દુકાને મેગી અને હાલ તો થયો, પણ સાબડાની માલપા મારી મેલડી બેઠેલી ને એની સામે જોતો જાય, હાલ્યો જાય, પાછું પાછું વળે, જોવે, હાલ્યો જાય. આમ કરતા કરતા સાજલ સાપરે પોતે જે સીધું કરિયાણું લઈને પહોંચ્યો અને એક બાજુ ઓલી દેવી પૂજકની દીકરી જે બાઈ હતી ને એના ઉદરની માલિપાથી બાળકનો જન્મ થયો છે.
આવડે ન આવડે એવો શીરો બનાવી બાઈને ખવારી. તેથી બાઈએ એટલું કીધું કે સ્વામિનાથ આટલું બધું હટાણું ક્યાંથી કરીને લાવ્યા? કોણ દુનિયાની માલિપા એવો દયાનો સાગર આટમાં જાગ્યો કે તમને આટલું બધું ખરીદીને આ કરિયાણું આપ્યું? સાહેબ આટલું જ્યાં દેવી પૂજકની દીકરી બાઈએ બોલી ને ત્યાં પોતાના ધણી અડીખમ આભને ટેકો દેવો દેવી પૂજક આંખમાં સોધાર આહુડા મીંડ્યા પડવા. જન્મેલા બાળકની માથે હાથ મેકાવીને એટલું કીધું કે તમે નો હાસું કહો ને તો તમારા એકના એક દીકરાના તમને સોગન છે. ત્યાં તો સાહેબી દેવી પૂજક ઝૂંપડામાં ભાંગીને ભૂકો. મને નો પૂછતો હરી વાત છે મને પૂછમાં રવાદે ભાઈ મને પૂછમાં કે નહીં સ્વામિનાથ આપણી એટલી ઇજ્જત નથી કે તમે બસકો બાંધીને લાવ્યા. ક્યાંથી લાવ્યા? ક્યાંથી ચોરી કરીને નથી લાવ્યા ને કે ના તો ક્યાંથી લાવ્યા? બાળકની માથે તે મને હાથ મેકાવ્યો ને એટલે તને કહું છું મારી 71 પેઢીના વડવાની કમાણી જ્યાં આ બસકાની માલિપા મારા વડવાની પાઘડીમાં મારી મેલડીનું ફળું હતું ને એ આજ તને ખવડાવવા માટે મારા બાપની દેવીને અડાણે મેગી આવ્યો. દુનિયામાં જો ભક્તિ કરતા આવડે તો તમારા હાટું થઈને દેવીઓ અડાણે વહી જાય મારી નહીં તો મારી મેલડી અડાણે વહી જાય. દુનિયામાં બધું ખૂટી ગયું હોય પણ એક વડવાની દેવ મઠમાં ન કોઈ દી ખૂટે. અને જો તમારી ભક્તિ સાચી હોય ને તમને ભક્તિ કરતા આવડે ને દેવીના તાર ઉપર હાલતા આવડે ને તો સાહેબ આપણા હાટું થઈને તો આપણી દેવીઓ પણ અડાણે વહી જાય. સાહેબ દેવીને અડાણે મેં ક્યાંય આટલું કીધું ને ત્યાં દેવી પૂજકની બાઈએ એટલું કીધું કે સ્વામિનાથ મને ક્યાંય મોતે ન આવ્યું. હે સાહેબ ધણીનો કોઈ ધણી ન હોય પણ જેનો ધણી મેલડી હોય ને તેથી દેવી પૂજકની બાઈએ એટલું કીધું કે સ્વામિનાથ કાલે અઠવાડિયું 10 દી 15 દી મહિનો થઈ જાય ને એટલે બે માણસ ગમે ત્યાં કાળી મજૂરીએ ચડી જઈશું. હે આપણે મજૂરી કરી અને મહિનો નહીં થાય ને બાપની દેવીને અડાણે મેકેલી સોડાઈ આવશું. બાપ મારી દુબળા દેવી પૂજકના યાહુડાની દેવી મારા નો ધારનો મેલડી દેવી આધાર કેવા. જોજે તને ભજે એને મારી મેલડી કોઈ દી ભૂલતી નહીં મારા બાપની દેવી મારા બાપની દેવી. આવી પૌરાણિક વાર્તા સાંભળવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.